ગરમી 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 થી ક્યાંય જપાતું નથી ને ક્યાંય રેવાતું નથી. શું કરવું? બફારામાં ને બફારામાં કેટલું રહેવું એમ. મને તો ક્યાંક હાર્ટ એટેક આવી ના જાય. અત્યારે તો ક્યાંક પાણીના હોજમાં પડ્યા હોય ને તો મજા આવે એમ છે. હાય માં. આ કેવું આ માથે ભીનું પોતું મેલીને બેઠી. પણ ગરમીનું ક્યાંક રેવાવું તો જોઈએ ને. આ બફારો તો જોવો ને, ઉકળાટ તો જોવો. મને આમ આકર વાકર થાતું તું અને એકતા ચૂલે રાંધું. આપડી પાસે એક આઈડિયો હે મસ્ત. ટાઢી ટમ થઈ ગયા તું બોલ. હે હા હું કયો તો આપડા અંધારું તરાવ છે ને એમાં પડી ગયા એટલે આમ ટાઢી ટમ. કઈ શરમ જેવું છે કે શરમ જ નથી એમ. પંખો નખવી ન થકતા નથી. મને કે છે કે તરાવમાં તું પડી જાય એમ. આ તડકો ખાઈ ખાઈને ડામર જેવી થઈ ગઈ. મારું મોઢું જોયું તમે? મોઢું તો મેં ક્યાં જોવા જેવું. હે હું કયો? કઈ નઈ એ સાચી વાત છે. ગરમી તો બહુ છે હો. આ તો પછી અને બાયણે ફૂલ લૂ પડે છે. આ દિવસે ને દિવસે ગરમી વધતી જ જાય છે એમ. અને તમારે કઈ કરવું નથી. તારે એ પણ ક્યાંય હારાવટ છે? હારાવટ હોય ને તો આગળ બોલ એ હવા ખાઈ. એટલે મારે બધી જગ્યાએ હારાવાટ હોય તો આ પવન આવવા માંડે. અરે પવન જ આવવા માંડે. આરતીબેન પાસે પંખો હે પણ તને દે તો થાય. મારી પાસે ભલે પૈસા નથી, બીજું કઈ નથી, પણ મારો મગજ કેવો હે. હું ક્યાંય પાછી ના પડું. ક્યાંય એટલે ક્યાંય. હમણાં આરતીબેન પાસેથી પંખો લઈ આવું. પણ પંખો ચાલુ કેમ કરવાનો? અરે પંખો ચાલુ કેમ કરવાનો એ તો છે ને મારી માથે છોડી દે. એ હમણાં હું બોર્ડ લઈ આવું. હે હા આ તો હું હમણાં પંખો લઈ આવું. હા તો હાલો લઈ આવ. અરે બે માણા પારખા પંખે હવા ખાય કા. પણ પંખો રે છે મારી કોમો. એ હું તમને મોરથી કહી દઉં. આ એટલે છે ને તું ચાગલી ની ના થાજે હો. કઈ આમ ફૂંક મારીને કઈ પંખો નથી હાલવાનો. જેટલો પંખો હાલે ને એટલી જ બોર્ડ ની જરૂર પડે લાઈટ ની. અને એ બોર્ડ હું લઈ આવવાનો હરખો જ હાલીએ બે કોરા. હા ભલે કઈ વાંધો નહીં. હાલો તમે બોલાવો, હું પંખો લઈ આવું. હા તો હાલો લઈ આવ તું પંખો. અને આમ પાછી જો પંખો પાછો લઈને આવજો. આ તડકાનો મને હેરાન કર્યો ને તો મારીને પાડી દઉં. પણ તમે બોર્ડ લઈને આવજો. પાકું લઈને જાઉં. આરતીબેન હા ભૂલી ગયા? શું લાગે છે સુમાસી તમને? કાઈ નહીં, તમે હોઈ જાવ. કઈ કામ હતું? હા મારે કામ તો છે, પણ આરતીબેન મારી જીભ નથી ઉપડતી. મને એમ થાય કે મારે કેમ કેવું. કઈ દ્યો જે કામ હોય એમાં હું. મારા ઘરે હે ને મહેમાન આવ્યા. હા તો હું શું કરું? મારા ઘરે મહેમાન આવ્યા ને એને બિચાડાવને બાપડાવને બહુ ગરમી થાય છે. અને તમને તો ખબર ને કે મારા ઘરે પંખો નથી. તો હવે તમે જ કયો મારે શું કરવું? મહેમાન કોણ છે જસુમાસી? ઈ તમે ન ઓળખો. 5-6 વર્ષે બિચાડા આવ્યા હે અને એને ગરમી બહુ થાય છે. એટલે હું હે ને આરતીબેન તમારી ત્યાં પંખો લેવા આવી.
તો કયુંની વાત ગોટે હું લેવા ચડાવતા હતા? ચોખ્ખે ચોખ્ખું ન કહી દેવાય કે તમારો પંખો આપો ને? એમાં હું હવે જસુ માસી, તમારા હગા ઈ મારા હગા ને મારા હગા ઈ તમારા હગા. હા તો પંખો લઈ જાવ ને. હા હા, તમારે જસુ માસી તમે પંખો લઈ જાઓ. અને આમ જોવો, આ તડકો અત્યારે તો બહુ હે. હાંજકના હે ને હું તમારા મહેમાનને મળવા આવી. પણ આરતીબેન તમે મળવા નો આવતા. કેમ હું જાઉં કેમ કેમ હું મળવાનું આવું? એટલે એમ કે બિચારા હુતા હોય મહેમાન અને આપણે એને કેમ ઉઠાડવા? હા. બીજું કાઈ નહીં. હા હા, પણ કઈ વાંધો નહીં જસુ માસી, મોડેકથી તો મહેમાન ઉઠીએ ને. હું હાંજ વેરા આવી. પણ પછી મહેમાન વયા જવાના હે, રોકાવાના નથી. કેમ 5-6 વર્ષી આવ્યા તોય રોકાવાના નથી? એને નોકરીએ જવાનું હોય ને. કેમાં નોકરી કરે? જીઆઈડીસી માં. હવે કારખાનામાં જાય એમ કયો ને જસુ માસી, એને નોકરી ના કહેવાય ને, દાડીએ કહેવાય. આરતીબેન આપણે હે ને નિરાતે પછી બેહીને વાતું કરવું. અત્યારે હું પંખો લઈને જાઉં, કેમ કે બિચારા બાપડા હે ને ગરમીના ન્યા હાવ આમ તમે જોવો ને તો રહી નથી હકતા. હા હા, તો લઈ જાવ લઈ જાવ. હા હા. કાઢી દઉં? બબ્બાઈ, એ બબ્બાઈ, હા. શું થયું વળી? એ ભગવાન તો આ ઓલા આપણે મઢે લાઈટ નો બોર્ડ છે ને, હા એ કરશન કાકા દેવા જવાનું કહ્યું તો તમે દે આવો ને. બરાબર, તો કરશન કાકાને શું કરવો? એ કઈક ન્યા હે ને ઓલા ભૂવા આવ્યા હે ભૂત કાઢવા, હા એટલે એને કહ્યું કે કેજો ને દઈ જાય કે પંખો ચાલુ કરવો કઈક લાઈટ બાઈટ કરવા હારું. અરે હું પણ કરશન કાકાનો થોડો નોકર છે. હું કઈ આવા તડકાનો અહીંયા બોર્ડ લઈને હું બોર્ડ દેવા જાઉં. પણ હવે જવાબદારી તમે જ રાખીએ તો તમારે જ જવું જોઈએ ને, બીજું કોણ જાય? ઈ તો બરાબર, પણ જવાબદારી એ માતાજીનો આ સમાન લાઈટનો છે ને, એ ભાઈ માતાજીના મંદિરમાં વાપરવાનો હોય અને કાં ભાડે દેવાનો હોય. બાકી બધી મને કઈ ખબર નથી. મને તો કરશન કાકાએ કહ્યું એટલે હું તમને કહી દઉં. બાકી છે ને મને ના કહેતા, હું બોટ દેવાય ત્યાં જવાનો નથી કઈ. પણ તો સમાચાર લઈ લે તો તમે આવ્યા હતા, બોર્ડ તમારે જ દેવા જવું પડે હવે. તો મારે ને કરશન કાકાને કઈ એવું કઈ છે નહીં. આ તો મારે તમારી હરમ રાખવી પડે, તમારું રાખવું પડે. લાવો તો હું લેતો જાઉં, બીજું હું દઈ આવું. સીધી રીતે બોર્ડ માંગ્યો હોત ને તો આ ચોખ્ખી ના પાડી દે. એટલે અલ્યો આ બોર્ડ પાછો આ દઈએ ને, આ એવો ને એવો પાછો દઈ જવાનો હો. પાકું, હાલો. એ હવે મારી જવાબદારી. જસુ માસી, એ જસુ માસી. હા લે, હા પંખો લીધો. હા તો નવે નવો. હા 2700 રૂપિયા રોકડા દીધા. પણ તું ન્યા ક્યાં બેહી ગઈ? બધોય પવન રોકી લીધો. આમ આગી બે. જસુ માસી, હું કઈ અહીંયા બેહવા નથી આવી. હું હે ને 20 રૂપિયાનું દૂધ લેવા આવી હો. મને 20 રૂપિયાનું દૂધ દ્યો, અમાર બગડી ગયું. આલ્યો. પણ દૂધ જ નથી. હાંજે ભેં દોવાઈને તઈએ લઈ જાજે, અટાણે છે નહીં. અમારે અત્યારે જોતું તું, હાંજે હું કરવું? તો બીજે ક્યાંકથી લઈ લે અને હુવા દે. હુવા તમ તમાર હુઈ જાવ. જા બીજેથી લઈ લેજે. હા હા.
કઈ બાજુ? જસુ માસી ન્યા ગઈ તી દૂધ લેવા, પણ ન્યા દૂધ જ નહોતું. જસુ માસી ન્યા તો હવે આજે દૂધ ના જ હોય ને. જસુ માસી ન્યા આજે મહેમાન આવ્યા ને એટલે ના જ હોય. ના રે ના આવે, ન્યા તો કોઈ મહેમાન નથી આવ્યું. હે? હું વાત કરે? આરતીબેન તમને ખબર હે ઈ લોકોએ હે ને નવો મસ્તીનો પંખો લીધો હે. ઈ બે માણા તો પવન ખાતા હતા હવા. એટલે જસુ માસી મારા ઘરેથી પંખો લઈને ન્યા હવા ખાઈ છે એમ? એટલે આરતીબેન ઈ તમારો પંખો હે? હા તો જસુ માસી તો મને એમ કહેતા હતા કે અમારા ઘરે મહેમાન આવ્યા ને અને મહેમાનને પંખા વગર હાલે એમ નથી. તી હું પંખો લઈ જાઉં તો મેં કીધું હા લઈ જાઉં. હવે તો હું જસુ માસીને મૂકું નહીં. એટલે આરતીબેન તમે અહીંયા બાંધવા જાહો? હા તો હવે તો જાવું જ પડે ને. આરતીબેન તો હું મારી બેનને બોલાવી આવું, લઈ જાવી ભેગી એને? ના ના હવે કોઈની જરૂર નથી. જસુ માસી માટે તો હું એકલી કાફી હું. સારું તો હું જાઉં. આરતીબેન કેમ આટલા બધા ઉતાવળા? કે હું બાજવા જાવું હું? હા બાંધવા જ જાવું તો હે. આરતી પર તો હું થયું પણ આ જસુ માસી જો ને મારી આગળથી ખોટું બોલીને હા? પંખો લઈ ગયા અને હવે ઈ ન્યા ઠંડો પવન ખાઈને હું ગરમી ખાઉં. અરે લે બોલ તો આય તાઈ સમજાણું હવે. જસુ માસી તમારા પાસે ખોટું બોલ્યા અને એના ઘરવાળા મારી પાસે ખોટું બોલ્યા. જોયું? એટલે તમારી આગળથી હું લઈ ગયા? એ મારી પાસેથી બોર્ડ લઈ ગયા. પંખો ચાલુ કરવા માટે લાઈટો બોર્ડતા જોઈ જ ને. હા બોટ તો જોઈએ જો. આ તો બોડી મારી પાસેથી લઈ ગયા ઈ. આ લોકોને કઈ હરમ જેવું છે જ નહીં. મફત ઠંડારક કરવી અને પરમારો પવન ખાવો. બોલો હાલો હાલો બાપભાઈ આપણે એના હાલો, ઘરે હાલો જઈએ. એના ઘરે જઈએ, હા હા હાલો. હાલો. આ બેને પવન ખાવો હે લે. મંગલજી એ મંગલજી જસુ ઊભા થાવ. માસી એ જસુ માસી ક્યાં ઉતા તમારા હું તમે મહેમાન? હજી. અને મને હે ને કરશન કાકાનો ફોન આવ્યો તો કે બોર્ડ હજી મારે ઘરે પૂગ્યો નથી. તો કરશન કાકાને બોર્ડ જોતો તો કા? અરે મહેમાન હમણાં જ ગયા. તમે થોડાક મોડા પોઈગા. કાઈ લાવ હવે તમે જસુ ઘર ભર્યું તું આખું. હવે જસુ માસી તમે ખોટું બોલવાનું તો રેવા દ્યો. મને બધી ખબર હે કાઈ કોઈ તમારા ઘરે મહેમાન નહોતું આવ્યું અને હવે આજ પછી મારા ઘરે કોઈ બી કાઈ વસ્તુ લેવા આવતા જ નહીં હો. તમે તો છો હાવ શરમ વિનાના. એટલે આટલું બધું નથી બોલવાનું થાતું. આ હડેલા પંખા હાટું થઈને ઉપાડો તમારો પંખો. હાલો લઈ લ્યો તમારો પંખો. લ્યો મારી શરમ વિનાના લઈને નીકળો અહીંથી બહાર. હાલો તો હવે આપણે જાય. આ માતાજીના ફાળાના પૈસાનો અમારો બોર્ડ લીધેલો હતો. એના અમને 150 રૂપિયા દઈ ગયો. આ ભાડું દઈ ગયો 150 રૂપિયા. હાલે 150 રૂપિયા દે. હવા ખાવી હતી ને, ગરમી થતી હતી ને, દે 150 રૂપિયા આવે. આ આટલી વારમાં 150 રૂપિયા દેવાના. આ દે આવે. રોકે રોકો મને હેરાન કર્યો ને મારે કેટલા એનું સાંભળવાનું થયું. લ્યો અને પૈસા. 150 રૂપિયા પાછા ચાંદલો માથે આવ્યો હોય ત્યાં નોખો. આખું હો પોરો ખાવ. આ દઈ દે 150 રૂપિયા. આ લાવો એ ભાડાના પૈસા. આ લ્યો તમારા પૈસા. આ લાવો ભાડાના પૈસા. આ લ્યો. હાલો મારું બોર્ડ ક્યાં મારું? આ પડ્યું લઈ લ્યો ને. હા લાવો. હાલો હાલો હવે. હાલો. આને બધી જવાબદારી મંદિરની આપી કોને દીધી? હું તમને શું કહું કે હાલો ને હવે ખાટલા લીમડા એથી લઈને વયા જાય. અમે હવે થોડોક તો ટાઢોય ડરી ગયો. જાવું ને લીમડા એથી. તો મારા ભેગી આવી ને તો મારી મારીને પાડી દે. ટાટિયા ભાંગી નાખી. No, 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 no. આ ઉમે છે ને પારકા ભાદરવે ઓહુ કે આથી આપણો લીમડો હારો.